રાજ્યમાં કડકડતી ઠંડીની જોવી પડશે રાહ। આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। વારંવાર પવનની દિશા બદલાતા તાપમાનમાં સતત બદલાવ થઈ રહ્યો છે। ગત વર્ષે 26 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન ગગડીને 9 ડિગ્રીએ પહોંચ્યું હતું। ત્યારે હજુ પણ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે। હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે, એટલે જોઈએ એવી ઠંડી આ ડિસેમ્બરના એન્ડ સુધી પણ હજુ જોવા મળી નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ અમદાવાદથી મારી સાથે જોડાયા છે। વિભુ, કડકડતી ઠંડી આમ તો ડિસેમ્બરમાં પડી જ જતી હોય છે, પરંતુ આ વખતે એવું જોવા મળ્યું છે કે ડિસેમ્બરનો એન્ડ થવા આવ્યો, પરંતુ જોઈએ એવી ઠંડી પડી નથી। આના માટે કયા પ્રકારના કારણો હવામાન વિભાગ આપે છે? પંકજ, અત્યારે ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે, અને ખાસ કરીને ડિસેમ્બરમાં એન્ડિંગમાં તો ખૂબ જ ઠંડી છે તે પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન બંને ઊંચું રહ્યું છે। અને તેનું કારણ છે કે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ખાસ કરીને પવનની દિશા વારંવાર ચેન્જ થઈ રહી છે, પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, અને તેના કારણે જે તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે। તાપમાન ઊંચું હોવાના કારણે પણ વહેલી સવારે છે થોડા ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે, એટલે કે ડિસેમ્બરમાં પણ અત્યારે આપણે બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છીએ। હવામાન વિભાગનું અનુમાન છે કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 6 દિવસ હજુ પણ તાપમાન છે તે યથાવત રહેશે। અત્યારે પણ તાપમાન જોઈએ તો નલિયા, અમરેલી, અમદાવાદ સહિતના જે વિસ્તારોનું તાપમાન છે તે લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 26 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન ગગડી અને 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું, અને કડકડતી ઠંડીનો લોકો અહેસાસ પણ કરી રહ્યા હતા। ચાલુ વર્ષે જે રીતે વારંવાર ફેરફારો જોવા મળી રહ્યા છે, તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે, અને તેના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે હવે ડિસેમ્બર પૂરો થશે અને નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે, કારણ કે ફરી પવનની દિશા બદલાઈ જશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હજુ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે અને જાન્યુઆરીથી કડકડતી ઠંડી શરૂ થશે। જો કે હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે આગામી 6 દિવસ તાપમાન છે એ યથાવત રહેશે। મહેસાણાના સમાચાર આવી રહ્યા છે। મહેસાણામાં એક મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી। વૈજનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા। ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ મામલે સંચાલકો દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે। તસવીરોમાં જોઈ શકો છો, સીસીટીવીમાં આ તસ્કર દેખાય છે, ચોર દેખાય છે, જે મંદિરમાં ગોલક અને રોકડની ચોરી કરી રહ્યો છે। આ એ તસ્કરો છે, આ એ ચોરો છે કે જેઓ ભગવાનને પણ નથી મૂકતા અને મંદિરમાંથી જે કંઈ પણ મળ્યું એ ચોરી કરીને લઈ ગયા। ઊંઝા વૈજનાથ મંદિરનો આ બનાવ છે, જ્યાં 3 ગોલક અને 15,000ની રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। આ સમગ્ર મામલે હવે પોલીસે ફરિયાદ નોંધી છે અને તજવીજ હાથ ધરી છે। સુરતમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ બન્યા છે। જનતા રેડમાં દારૂની પોટલીઓ ઝડપાઈ છે। પાલનપુર ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ। પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી। સ્થાનિકોની વારંવારની ફરિયાદ હતી, છતાંય કામગીરી થતી નહોતી, જેના કારણે જાતે જ રેડ કરી અને પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો। જનતા રેડમાં મોટી માત્રામાં દારૂની પોટલીઓ ઝડપાઈ છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે સુરતના આ પાલનપુર ગામનો બનાવ છે, જ્યાં 31 ડિસેમ્બર પહેલા જનતાએ જાતે રેડ પાડી અને બુટલેગરોના આ દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો, અને જે પોટલીઓ છે દારૂની એ પણ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી સપ્લાય થતી હતી। આ સ્થિતિ છે, તો કોની રહેમ નજર હેઠળ આ દારૂની પોટલીઓ અહીંયા વેચાઈ રહી છે? શું પોલીસને ખ્યાલ નથી? જ્યારે સ્થાનિક લોકોને ખબર છે, સ્થાનિક લોકો પોલીસને ઇન્ફોર્મ કરે છે, છતાં પણ જો પોલીસ ત્યાં આગળ રેડ પાડવા ન જાય, તપાસ કરવા ન જાય, જનતાને રેડ કરવી પડે છે। આ સ્થિતિ છે। વાત રાજકોટની। રાજકોટમાં સગા ભાઈઓ વચ્ચે લોહિયાળ ધીંગાણું થયું। નશાની હાલતમાં નાના ભાઈ પર હુમલો કરી દીધો। 2 મોટા ભાઈઓએ નાના ભાઈ પર હુમલો કર્યો। સામાન્ય બોલાચાલી બાદ લાકડી વડે માર માર્યો હતો। નાનો ભાઈ લોહી લુહાણ થતા સારવાર હેઠળ છે। ધોરાજીના સુપેડી રોડ પરનો આ બનાવ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। અમે 4 ભાઈઓ હતા, એમાં
આપણે કાંઈ હું કાંઈ બોલ્યો નથી, હું એને વાદળમાં હતો. મારા બે ભાઈ મોટા હે ને એને આને માર્યો. શેનેથી માર્યું? લાકડીએથી માર્યો. ક્યાં કારણોસર બાઈજા? આપણે ચૂના ભઠ્ઠીએ જાનવે રોડ. બાજવાનું કારણ શું? બાજવાનું કારણ એમ કે આ ભાઈ પીને આવ્યો હતો અને ઓલા બે પીધેલા હતા. બે ભાઈ પીધેલા હતા અને આ ભાઈ પીને આવ્યો. પછી એમાંથી કંઈક રામણ થઈ આ ભાઈ પછી એમાંથી કંઈ બોલતો નતો. ઓલા ભાઈ એમાંથી ઉપડ્યા આ ભાઈ પછી એની માથે લાકડીના ઘા કર્યા. ઓલા રાજ્યમાં ગુરુવાર બન્યો ગોઝારો. રાજકોટમાં રફતારના રાક્ષસોએ મચાવ્યો કહેર, તો અમદાવાદમાં ડમ્પર ચાલકો બન્યા બેફામ. રાજ્યમાં અકસ્માતોની વણઝાર. રાજકોટમાં રફતારના રાક્ષસોનો કહેર. હળવદમાં બે ખાનગી સ્કૂલ બસોની ટક્કર. અમદાવાદમાં ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ. ડભોઈ એસઓયુ હાઈવે પર બે ટ્રક પલટી ગઈ. રાજ્યમાં નથી અટકી રહ્યો અકસ્માતોનો સિલસિલો. રસ્તાઓ ફરી બન્યા છે રક્તરંજિત. ક્યાંક કાળમુખી બની કાર તો ક્યાંક મોત બનીને દોડી રહ્યું છે ડમ્પર, જેમાં ભોગ લેવાઈ રહ્યો છે નિર્દોષ લોકોનો. વૃદ્ધાને અજાણ્યા કાર ચાલકે ઉડાડ્યા. રાજકોટમાં રફતારના રાક્ષસોનો ફરી કહેર સામે આવ્યો. ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલી રામાધણી હોટલ પાસે અજાણ્યા સ્કોર્પિયો કાર ચાલકે વૃદ્ધાને ઉડાડ્યા. વૃદ્ધ મહિલા રસ્તો ક્રોસ કરવા જતા હતા તે સમયે જ પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું. અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પણ તે પહેલા જ વૃદ્ધાએ દમ તોડી દીધો હતો. માડી અહીંયા રોડ ક્રોસ કરવા ગયા તો માડીને ઉલાડીને ભૂયા ગયા, એ પણ ઊભો ના રહ્યા. અમારું એવું કહેવાનું થાય છે કે અહીંયા ઓવરબ્રિજ હોવો જોઈએ. કાલે એક માળી અહીંથી રોડ ક્રોસ કરતા હતા ને આમ ફૂલ સ્પીડથી સ્કોર્પિયો કાર આવી અને માળીને આગળ લઈ લીધા અને સ્કોર્પિયો જતી રહી. તાત્કાલિક 108માં ફોન કર્યો. 108 થોડીક જ વારમાં આવીને માજીને સારવાર દરમિયાન લઈ ગયા. શહેરમાં બેફામ બનેલા રફતારના રાક્ષસોને લઈને ફરી ઉઠી રહ્યા છે સવાલ. ક્યારે રફતારના રાક્ષસો પર બ્રેક વાગશે? શું આવી રીતે જ રફતારના રાક્ષસો નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી ફરાર થતા રહેશે? રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર ગઈકાલે એક વૃદ્ધ મહિલાને, એક કાર ચાલક છે, સ્કોર્પિયો ચાલક છે, તેમને અડફેટે લીધા હતા. આ સ્કોર્પિયો છે તે ગોંડલ તરફથી આવી રહ્યો હતો અને અમદાવાદ અમદાવાદ નેશનલ હાઈવે પર આ જગ્યાએ જે છે મહિલાને અડફેટે લીધી હતી. મહિલા જે છે હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનો જે છે એ જીવ પણ ગયો હતો. ખાસ કરીને આ જગ્યા છે ત્યાં અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. અહીંયા જે છે અનેક વખત અકસ્માતમાં લોકોને જે છે જીવ પણ ગુમાવવા પડતા હોય છે, તો કેટલાક સંજોગોમાં જે છે લોકોને નાના મોટી ઈજા પણ પહોંચતી હોય છે. ત્યારે આવા રફતારના જે રાક્ષસો છે તેમની સામે ક્યારે બ્રેક મારવામાં આવશે? તંત્ર છે તે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. ખાનગી સ્કૂલોની બે બસો વચ્ચે ટક્કર. હળવદમાં બે ખાનગી સ્કૂલની બસના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બસને બીજી સ્કૂલ બસે પાછળથી ટક્કર મારી. ઉદ્ગમ શૈક્ષણિક સ્કૂલની બસને મહર્ષિ ગુરુકુળની બસે પાછળથી ટક્કર મારી હતી. સવારના સમયે જ્યાં વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હતા ત્યારે આ અકસ્માત થયો, જેના કારણે સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસજી હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ. અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એસજી હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થતા રહી ગયો. રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા અને વાહનને વ્યાપક નુકસાન થયું. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં રાત્રિના સમયે ડમ્પર ચાલકો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ બેફામ ગતિએ વાહનો હંકારે છે. મિત્રો સાથે જતા યુવકને કાળ ભેટ્યો. અમદાવાદના અસલાલી રિંગ રોડ પર કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો, જ્યાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બાજુની રેલિંગ તોડી ધડાકાભેર અથડાઈ, જેના કારણે કાર ચલાવી રહેલા યુવકનું મોત નીપજ્યું. રાત્રિના સમયે યુવક અસલાલી રિંગ રોડ પર ગાડીનું બિલ આપી 4 મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો ત્યારે યુવકને કાળ ભેટ્યો.
પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકોટી નજીક 2 ટ્રક પલટી ગઈ. આ તરફ ડભોઈ એસઓયુ રોડ પર અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માત થયા, જ્યાં બ્રિજ નીચે 2 ટ્રક પલટી ગઈ તો પિકઅપ ગાડી બેરિકેડ સાથે અથડાઈ. એક ટ્રક અકસ્માત બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી, જ્યારે બીજી ટ્રક રોડ સાઈડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. વારંવાર આ વિસ્તારમાં થતા અકસ્માતોને લઈ બ્રિજથી અકોટી સુધીના વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. એક્ટિવા પર જોખમી સવારી. વડોદરાનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક 7 વર્ષનો બાળક એક્ટિવા ચલાવતો જોવા મળી રહ્યો છે. ખુદ તેના પિતાએ જ તેને એક્ટિવા ચલાવવા આપ્યું. શહેરના ઉર્મી બ્રિજ પાસે ટ્રાફિકથી ભરચક રસ્તા પર બાળકને એક્ટિવા ચલાવતું જોઈ અન્ય લોકો પણ નવાઈ પામ્યા. વાલીએ પોતાના બાળકનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો. જાહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલ્લાડ્યો કર્યો. સ્લીપર બસમાં આગ લાગતા 11 પ્રવાસી ભૂંજાયા. કર્ણાટકના ચિત્રદુર્ગમાં હિરીયુરમાં ખાનગી ટ્રાવેલર્સની સ્લીપર બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, જેના કારણે બસની અંદર આગ લાગી જતા 11 મુસાફરો જીવતા ભૂંજાયા. બસની અંદર 32 પ્રવાસીઓ સવાર હતા. ઘણા પ્રવાસીઓ બસની અંદર સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની કોઈ તક નહોતી મળી. અકસ્માત રાતના 3 વાગ્યાની આસપાસ થયો હતો. બળી ગયેલા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. અકસ્માતમાં કન્ટેનર ટ્રક ડ્રાઈવરનું પણ મોત થયું છે. તમિલનાડુના મેલમારુવતુર બાયપાસ રોડ પર અકસ્માતના ભયંકર સીસીટીવી સામે આવ્યા, જ્યાં એક 2 વ્હીલર સાથે ટેમ્પા ટ્રાવેલર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે 2 વ્હીલર પર જઈ રહેલી સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ દૂર ફંગોળાઈ ગઈ અને તેમને ગંભીર ઈજા પહોંચી. જો કે ટેમ્પો ટ્રાવેલરમાં સવાર તમામ 15 મુસાફરોનો બચાવ થયો હતો. 3 વાહનો વચ્ચે ભીષણ ટક્કર. હરિયાણાના બિલાસપુર સાઢોરા હાઈવે પર ધુમ્મસના કારણે 3 વાહનો વચ્ચે ટક્કર થઈ. કોલેજ પાસેના સીસીટીવીમાં અકસ્માત કેદ થયો, જેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ટ્રોલી ઊભી છે ત્યારે જ પાછળથી એક પછી એક 2 વાહનો ટકરાય છે. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.